નમસ્કાર મિત્રો, ઉત્તરાયણની એડવાન્સમાં શુભકામના. પતંગ કહે હું ગમે તેટલી ઊંચાઈએ પહોંચું પણ મારો અંત તો ધરતી જ છે. એ માનવ તું પણ બહુ ગર્વ ના કર, અહમ ના રાખ. આપણો અંત પણ એક ગજની જમીન જ છે. પતંગ ચગાવીએ તો કોઈ વાર આપણે બીજાની કાપીએ છીએ અને કોઈ વાર આપણી કપાય છે. પતંગ કપાઈ જાય ત્યારે તો આપણે ક્યારેય નિરાશ નથી થતા, ફરી બીજી લઈને ચગાવવાનું ચાલુ કરી દઈએ છીએ. પણ જ્યારે જીવનની વાત આવે ત્યારે એમાં આપણે એકદમ ઊંધા છીએ. એકવાર કોશિશ કરીએ અને એમાં જો નિષ્ફળતા મળે તો બીજી વાર કોશિશ કરવાને બદલે નિષ્ફળતાનું દુઃખ વ્યક્ત કરવાનું ચાલુ કરી દઈએ છીએ. ઉત્તરાયણ આપણને એ શીખવી જાય છે કે એક નિષ્ફળતા બીજી કોશિશની શરૂઆત હોય છે. મનમાં ઉત્સાહ અને નવા ઉમંગ સાથે ફરી કોશિશ કરો. પરિસ્થિતિ સાનુકૂળ પ્રતિકૂળ રહેશે, ગભરાશો નહીં, તેનો આનંદ લો, કામ કરો, આગળ વધો. 2 ઘડીની આપણી મજા કોઈ માટે બની જાય છે મોતની સજા. તારીખ 14-15 અમારું ધ્યાન રાખજો. અમારા નાના બચ્ચા રાહ જોતા હશે. મને દોરી વાગવા ના દેશો. તમારો શોખ અમારો છેલ્લો દિવસ ના થઈ જાય. છેલ્લી વાર મળી લે મારા જીવ, કાલનું નક્કી નહીં, ઉત્તરાયણ છે. ઘણીવાર આવા તહેવારોના ઉમંગમાં આપણું અને અન્યનું ઘણું મોટું નુકસાન થતું હોય છે, જે આર્થિક અને માનસિક રીતે ભરપાઈ થઈ શકતું નથી. માટે પોતાનું ધ્યાન રાખજો અને સાથે મૂંગા પક્ષીનું પણ ધ્યાન રાખજો. આભાર.